અરે બાપ રે, ઉલટી જેવું થાય છે અને પેટમાં દુખે છે. બટા તને શું થાય? એ બાપુ મને 2-3 દીધાથી ઉલટી જેવું થાય, પેટમાં દુખે અને ચક્કર આવે ને ખાટું ખાટું ખાવું એમાંય થાય છે. અરે બાપ રે, આવું તને શું થતું હોય છે? ખબર નહીં બાપુ. આવી તો કઈ બીમારી છે? હવે હું કરું? બટા પૈદી કરમાં એક કામ કરું, ડોક્ટરને ફોન કરું. આવી તો કઈ બીમારી છે મારી છોડીને? હાલો ડોક્ટર મેડમ, એ મારી છોડીને ક્યાંક થાય છે, એ હટા આવો તો. એ આપણા ગામના ડોક્ટર આવે છે હો, ઓલા ડોક્ટર મેડમ. એ સાહેબ, હાલો હાલો ખરેખર જવા દ્યો. એક ભાભાઈ એમરજન્સી બોલાવ્યા, હું થયું કોને ખબર? બટા ઉપાધિ કરમાં, હમણાં ડોક્ટર આવશે. પેટમાં દુખે છે. હા આવી ગયા. એ આવો આવો ડોક્ટર. કોને ફોન કર્યો તો? એ મેં કર્યો તો. જો આ માર છોડીને કેક થાય છે, જોવો ને. હા હા રિયો, હું ચેક કરી લઉં. એ છોડી, શું થાય છે તને? જે થતું હોય ને એ બધુંય મને કહેજે. એ ડૉક્ટર સાહેબ, મને છે ને એવું થાય છે ને તે આમ જો 2-3 દીથી નકરું પેટમાં દુખે ઝીણું ઝીણું, અને ચક્કર આવે, અને આમ જો મને તો એવું લાગે કે ખાટું જ ખા ખા કરવું છે અને ઉલટી ચાલુ ને ચાલુ રહેશે. હું વાત કરસ? હા. અરે બાપ રે, વાહ ભાઈ વાહ. એ ભાભા, આ કાંઈ ગભરાવા જેવી વાત નથી. તમે છે ને ગામમાં જાઓ, કંદોઈની દુકાનેથી 5 કિલો પેંડા લઈ આવો ને આખા ગામમાં વેચો. આ છોડી માં બનવાની છે, પ્રેગ્નન્ટ છે. ઓય ડોક્ટર, તું શું ગાંડી થઈ જઈ હો? મારી છોડી હજી કુંવારી છે, હજી એના લગ્ન નથી થયા, અને એ ક્યાંથી પ્રેગ્નેન્ટ હોય? એ બાપા, તો લગન નથી થયા તો હું શું કરું એમાં? કુંવારી છે તો છે, તોય માં બનવાની છે. આ વાત સાચી છે. તારી માને કાળું મોઢું કરાવીને આવી, તે મારું નાક કપાયું, ચાહે મોઢું દેખાડે એવું ન રહ્યું. તારી મને પણ બાપા, હાસુ બોલ, આ બાળક કોનું છે અને આમાં કોનો હાથ છે? બોલ. એવું બધું તમે મને ન પૂછો, ઈ તો હું નથી કહેવાની. એ તારી માને તે ગામમાં છે મારું મોઢું દેખાડે એવું ન રહ્યું. અને ડોક્ટર, તમે ભાનમાં તો હો ને? આ હાચું તો હે ને? હા હા સાચું છે 100%. તમે ભાગો અહીં, ભાગો. પાછા બાપા છોડીને મારમાં જુવાન છોડી છે, ભૂલ થઈ જઈ. ઢાંકી દે, ઢાંકી તારું બાપ. મેઘાભાઈ, આ ઢાંકું નો ઢકાય. મારે હવે નથી ઢાંકવું, હવે મારે ખુલાસો કરવો છે. હજી કહું, તું કહી દે હો મને. એ પણ બાપુ, મારે શું કેવું? હું તમને કાંઈ નથી કહેવાની. મને અરે ભગવાન, હવે હું કરું? હવે હા, મને બધી ખબર પડી જાય. હા, ઓલા બાબલા ભેગી કડિયા કામે જાતી હતી. હવે આ બધું એને જ કર્યું છે. ઓય હાલો, મારી યારે હવે એના ઘરે જવું છે. હાલા મેથી થા. અરે બાપરે, આ તો મારો છોકરો બાબલો. આ મારો દીકરો ટાકા અંદર શું કામ કર્યો? આ તો મારો દીકરો એના અંદર હંતાઈ ગયો. મહણીઓ નૈકી ગામમાં કઈક કારા કામ કરીને આવ્યો લાગે, એટલે જ મારો દીકરો ટાકા અંદર હંતાણો. હે તારી જાતના બાબલા, ઓય બાબલા, બારો નીકળ. તારો બાપા ટાકા અંદર હુકામ હંતાણો? ગામમાં છે કઈ કારા કામ કરીને ના આવ્યો ને?
એ બાપુ હું કાળા કામ કરી નથી આવ્યો. તો તારો બાપ શું કામ હંતાણો અંદર તું હે બરો નીકળ આ નીકળું છું બાપુ રહ્યો. મારો દીકરો બોલ બોલ આ ટાકા અંદર હું કામ હંતાણો તું અરે હું તમને આખી વાત કરું બાપુ. આમ જો બાપુ આપણા ગામની ઓલી રાધડી નો રે એ કડિયા કામે જતી હતી તે હું કડિયા કામે જતો હતો તે આમ જો બાપુ પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. મેં કીધું મારું નામ ન આવે ને તો સારું. અરે બાપ રે તો બટા શું આમાં તારું નામ આવે હે હા બાપુ મેં કીધું મારું નામ ન આવતા એટલે હું આ ટીપણામાં હતવાયો. ની માને પણ બટા આમાં તારો કઈ હાથ નથી ને અરે ના બાપુ જરાય મારો હાથ નથી બાપ નામ બસ. તો તારો બાપ શું કામ તું ટાકા અંદર હંતા છે કાંઈ વાંધો નહીં એનો બાપો કે એની માં કોઈ અહીંયા આવે ને તો હું એને જવાબ દઈ દઈશ તું ખોટી ઉપાધિ કરીમાં તારો બાપ આવી રીતે કઈ હંતાવાનું ન હોય તો સારું લ્યો બાપુ. હા ઉપાધિ ન કરતો જરાય હા ક્યાં ગયો બાબલો એની માને જો તારી માને બાબલા અહીંયા ઊભો હે હાસુ કે આમાં કોનો હાથ છે અરે ડોહા આમાં જરાય મારો હાથ નથી હો. ખોટા નામ દેતોય નહીં. અને આમ જો કડિયા કામે હું એકલો નથી જતો. તાર છોડી હોતન આવતી હતી અને 5 છોકરા બીજા હોતન કડિયા કામે આવતા. અરે 100 છોકરા જતા હતા. એકલી નથી આવતી તાર છોડી. તારી માને બાબલા મારી છોડીને ફોલાવીને કડિયા કામે લઈ જતો તો અને અહીંયા જઈને પ્રેમમાં ફસાવીને અને આવું કરી નાખ્યું તે તો મારું નાક કપાયું. એ બાપુ આ ડો મારા ખોટા નામ દે એમ તમે કઈ કયો. બટા તું ઉપાધિ કરીમાં હે તારી જાતના બાટિયા બાપા મારો છોકરો એક અહીંયા કઈ કડિયા કામે નતો જતો ગામના 5 છોકરા બીજા કામે જતા હતા એમાં એકાદો હોય કે મારા છોકરાનો હાથ નથી એમાં એ 5 છોકરાને પૂછને હમણાં ખબર પડે હે હાલો તો અહીંયા જ પૂછવા જવું છે. ઉભા રહ્યો આવડી મોટી માથાકૂટ કરવી એના કરતા તારી છોડીને પૂછી લે ને કે આ કોનું બાળક છે આમાં કોનો હાથ છે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી હે પણ મારી છોડી કહેતી જ નથી. રો ઉભા રહો. અય છોડી તું કહી દે ને એ આમાં કોનો હાથ છે. એ બાપુ તમને મેં ના તો પાડી હું તમને કાંઈ નથી કહેવાની. અરે બાપ રે આ છોડી જ મારી દીકરી કઈ કહેતી જ નથી. એ બાટિયા બાપા આમ તો તારો મેર નહીં પડે આપણે રહ્યું ને ઈ છોકરા પાસે જવું જોઈશે અને એને જ પૂછવું જોઈશે તો જ ખબર પડશે હાલો અહીંયા સાહેબ હાલો હાલો હેરખા હા તને કઈ ખબર છે શું આપણા ગામનો બાઠિયો ડોહો નો રહ્યો એની છોડી રાધડી રહીને ખબર આપણા ભેગી કામે આવતી હતી. હા આઈને કોકા પ્રેગ્નેન્ટ કરી નાખી. પ્રેગ્નેન્ટ કરી નાખી. હા કોને કરીને એ ખબર નથી. નો હોય હા મને તો ડાઉટ છે ને પેલા બાબલા માથે જાય છે. બાપલા મત હા હા મારો દીકરો ઈ બહુ માળા ખવડાવતો તો. હા આમ જો એ રાધડીની બાપુની આયકણ આવે ને તો એ કે મોરા ન પડતા હો આપણો કાંઈ વાગ નથી આમાં. આપણે થોડું મોરું પડવાનું હોય. હા એમ મારા બેટા આવશે અહીંયા મને ખબર છે. ઓય છોકરાઓ તમાર ભેગી મારી છોડી અહીંયા કડિયા કામે આવતી હતી અને જો અત્યારે ઈ પ્રેગ્નેન્ટ થઈ જઈ છે આમાં તમારો હાથ છે. એ ડોહા આમાં અમારો હાથ નથી હો. અમારું નામ ન દેતો ને 1 લાફો મૂકીશ તો એમ કંઈક કહેતો તું. અમારો સાથે નામ દસ તું હે હજી કહું હાસુ માની જાય. અરે તારી જાતના ડોહા કે મારો ખાખલો પકડ્યો હે ખાખલો મૂક ને 1 મૂકી લાફો. આમાં મારો કાંઈ હાથ નથી. તારી છોડી અમારી ભેગી કામે આવતી હતી ઈમાના નહીં બાકી એને પૂછી જો અમે કોઈ દી અમારી ભેગી નથી રાખતા નોખા જ રાખતા હતા અમે. હે આ હાસુ કે હે એ બાપુ એ હાસુ કે ખોટું કે જે કે હું તમને કાંઈ નથી કહેવાની. હવે મારે હવે કોને કેવું. બાઠિયા બાબા એક કામ કરો પોલીસને ફોન કરો આ છોકરા આમ નહીં માને. ઓય હાસુ માની જા હું ને પોલીસને ફોન કરીશ હો. હાથે કરી દો અમારે શું અમારો કાંઈ વાગ નથી આમાં ભાઈ. હજી કહું હું એટલે કરીને ભાઈ અમારો કાંઈ વાગ નથી. ઓય મુકાભાઈ તમે પોલીસને ફોન કરી દો ને. હું કરું છું. હા કરો ફોન કઈ અમે કઈ ખોટા નથી અમને કઈ બીક ન લાગતી હે બેટા. હલો સાહેબ ફતેપુરમાં આવો ઇમરજન્સી કેસ છે. હાલો સાહેબ આવે છે આપણે સામે જ આવી. હાલો એ બધાય હાલો હાલો બધા હાલો. ભાઈઓ ખાસ આવવા દે
ઇમરજન્સીમાં બોલાયા છે રાખતો તમારા બાપ આ ગામના સોરે આ ગામના તો બધા હામાં આયા આખું ગામ છે ઓય કોને ફોન કર્યો તો સાહેબ મેં ફોન કરાયો. હા આખું ગામ ભેગું થઈને આવ્યું શું થયું સાહેબ ઉભા રહો, હું આખી વાત કરું. સાહેબ મારી સોડી હજે કુંવારી છે અને હજે જો પ્રેગ્નેન્ટ થઈ જઈ, પણ હમણાં ભેગી બધાય ભેગી કડિયા કામે જાતી હતી, પણ આમાં કોનો હાથ છે એ કોઈ ન માનતું. હે? અરે બાપરે એવું કઈ નાખ્યું હા છોડીએ હા હે હા ચાલ તો મારી દીકરી આમ તો જો હે પણ આભા એમાં એટલી બધી માથાકૂટ કરવાની જરૂર હું હે આ છોડીને જ પૂછ લે ને એ સાહેબ નથી હાસુ માનતી. લે હાચું ને માનતી હા રે હું પૂછું હે છોડી તું કડિયા કામે જાતી હતી તને પ્રેમમાં ફસાવી અને આ કોને કઈ નાખ્યું એ સાહેબ મારા બાપાએ મને કેટલી મારી તોય હું કાંઈ બોલી નથી અને હું તમને કાંઈ કહેવાની નથી સાહેબ. હે? મારી દીકરી આ છોડી કેવું કહેવાય જ નથી પણ તું શું કામ ન કહેતી એ નહીં કહું. લે કે એ નહીં કહું મારો દીકરો મારે જ કંઈક કરવું પડશે એ બાબા કોની આર્યા કડિયા કામે જાતી હતી અને કોના માથે ડાઉટ છે મને સાહેબ આના ઉપર ડાઉટ છે, આના ભેગી જ કડિયા કામે જાતી હતી. હે આગળ આગળ મારો દીકરો 1.5 ફૂટિયા તારી માને છોડીને ફોલ આવીને કડિયા કામે લઈ ગયો અને પછી પ્રેમમાં ફસાવી અને પછી આવું કર્યું હે શું કામ કર્યું બોલ 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 કહું સાહેબ કહું હવે મારો જરાય હાથ નથી બાપના લે આ છોકરો તો રોવા મળ્યો આ મારો છોકરો હાવ હોજો છે આમાં મારા છોકરાનો કાંઈ હાથ નથી મને તો ડાઉટ આ 5 ગાબા ઉપર જાય છે ઈ જ મહણિયા છે એકાદા ઓલા કડિયા કામે કેટલા છોકરા આવતા હતા આ કાંઈ એકલો નતો જાતો સાહેબ આપણે આ એકનું નામ ન દેવાય ઓય જેટલા છોકરા છોડી આરે કડિયા કામે જાતા હોય આવી જાવ આગળ જાવો આખા ગામને ગધાડ્યા ચડાવ્યું બોલો હે એકથી એક સળિયા તો આમ તો જો એકથી એક સળિયા તો મારા દીકરાએ સુનાડા હાંકી નાખ્યા હે તમારી માને હું પૂછો એનો સાચો જવાબ આપજો હાચું બોલી જાઓ આમાં કયાનો હાથ છે કોને કર્યું છે કોને પ્રેમમાં ફસાવી એ તું અંક્યાલ મને તો આ કાબોડ લાગે છે શું તું કડિયા કામે કામ કર્યાસ હા કડિયા કામે શું કામ કરે છે અહીંયા માલ બનાવું છું માલ બનાવ્યાસ હા બરાબર માલ બનાવતા બનાવતા માલ પટાવવાનું કામે કરવા માંડ્યો હા 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 તારી સાહેબ બોલ સાહેબ આમાં મારો કાંઈ વાક નથી માતાજી નામ બસ આ શું કરી રોવા માંડ્યો માતાજીના સમય ખાય છે હા નહીં હોય લગભગ વાંધો ના ઉભો રે એ બાડા સંચાલ આ બાડા બત્રી લખન ના હોય તું જ છો ને શું બોલ સાહેબ હું નથી તું અહીંયા શું કામ કરે કડિયા કામે હું ત્યાં ઈટું હારું છું હે ઈટું હાર્યા છે ઈટું હારતા હારતા તારી પાસે ઈટાના ભઠાડો હા હાચું બોલ બાડા સાહેબ ઈ છોડી કેવી રૂપાડી અને હું બાડો મને ઈ ગમાડે મારો એમાં હાથ હોય એટલે એ વાત હાચી હા બાડો હે એવી રૂપારી છોડીએ વાઈને હમ થોડી જોવે આ નહીં હોય વાખો મેડમ થઈ આયેલ તો મોટી દાઢી અત્યારે હેન્ડસમ લાગે ને એટલે કટ મરાવી હે આ કટ મરાવવામાં શું તું અહીંયા કામ કરે કડિયા કામે હું પ્લાસ્ટર મારું સાહેબ પ્લાસ્ટર કર્યા છે હા પ્લાસ્ટર કરતા કરતા આ પ્લાસ્ટર કરી નાખ્યો તારી માને હું નતો એવો માણસ મેં કોઈ એના સામું નહીં જોયું હોય અહીંયા જ જાતો હે એટલે આ બિચારો તો સીધો લાગે વાંધો નહીં રોમા સામે જા ડાઉટ બધા માથે હું કરી શકું તમારું નામ ને દેતો ડાઉટ કરું છું હે હાલ આમ તો જો હા એક ધોકો નથી ખમે એવો શું અહીંયા કામ કરે તું કરીએ કામે સાહેબ હું પાણી દઉં પાણી દેસ હા
તારી માને પાણી ભરતા ભરતા નળી ચાલુ કરી નાખી તારી માને હસુબલ તું નથી આય નથી તો હવે કોણ આ પાણી વાળો નથી આગો મેરામ હવે તો એક જ નાનું છોકરું વધ્યું આને નાનો નહીં સમજવાનો નાનું હોય નાગનું બચ્ચું હોય ફરક મારવો પડશે આસુબલ એટલે આ બિચારા બેલું ને ઉપડતું અને આ નહીં હોય લગભગ સાંજે જાવ સાંજે હે આ 5 છોકરાને માર્યા એની માને તોય માન્યા નહીં હવે કોણ હશે બાબા આ તો બહુ લાંબો કેસ ગયો આ કોઈ માનતા નથી હે રે હવે આનો રસ્તો અમારે કંઈક કાઢવો પડશે પોલીસ વાળા બધા અહીં આવો આપણને આજ અઘરો કેસ મળી ગયો છે આનું સોલ્યુશન તો કરવું જ પડશે પણ હવે કરશું શું કોઈ માનતા નથી સાહેબ આનો એક રસ્તો છે કયો એક કામ કરી આપણે ડોક્ટર સાહેબને બોલાવી અને પછી આ બધાયનું લોહી લઈ અને લોહી લેબોરેટરી કરી એટલે બધી ખબર પડી જાય હાલ તારું બાપા પહેલા ન કહેવાય આજ કરી હા આ સોડીનું લોહી લઈ લે એના બધા છોકરાને લોહી લઈ લે પછી મેસ કરે એટલે ખબર પડી જવાની હે એ જ કરી હાલો ભાઈ થોડીક વારમાં આવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે તમારા ગામમાં કોઈ ડોક્ટર છે હા સાહેબ અમારા ગામની ડોક્ટર હે ને એ ખુશ ખબરી આપીને જઈ હે હે હા આ ડોક્ટરે કીધું આ પ્રેગ્નેન્ટ છે હા અરે બાપરે તપાસ તો કરાવી હોય ને હા હઈ તો એ ડોક્ટરને પાછા બોલાવી એને કઈ તમારી માને આ તમે ખુશખબરી આપીને વહી ગયા હવે આ ગામ ગધાડા સડ્યું એનું તો કંઈક કરો અરે હું બોલાવું મારી પાસે મેડમના નંબર છે હા મેડમ એ ગાયે ગા ગામનો સોરો દૂધી ડેરી ને આવો હા 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 બહુ અઘરો કેસ છે આવો આવો આવે છે મેડમ છોકરાઓ હજી એકવાર કહું છું હાથું બોલી જાય જો મેડમ આવશે રિપોર્ટ કરશે ને પછી જેનું નામ આવ્યું ને એને હું ફાંસી દેવડાવીશ સાચું બોલી સાહેબ પાકો વાંધો નહીં હવે આવવા દો સાહેબને હમણાં આવે જ છે હજી એકવાર સોડીને પૂછી દઉં સોડી આવેલ તો ખોટા ડૉક્ટર સાહેબ આવશે મેડમ આવશે રિપોર્ટ કરશે અને પછી નામ આવીને કલા પેલા કહી દે ને કોનો હાથ છે એ સાહેબ હું નથી કહેવાની ભાઈ બધા ઉભા રહો બધા ઘડી મેડમ હવે કોઈને ઇમરજન્સી પાછા બોલાયા અરે હું કહું તમને હવે તો પોલીસ વાળાએ બોલાવ્યા હાલો ખાય ખા એની મને ફોન કર્યો એને 15 મિનિટ થઈ આ ડૉક્ટર સાહેબ હજી કેમ ન આવ્યા મારે સામું જવું પડશે શું સાહેબ ઈ આવે હવે હે હા આવવા દો હજી ખાવું હાસુ બોલી જાવ ડૉક્ટરે આવી ગયા હવે તો હા યા મેડમ હા મેડમ હા બોલો સર કેમ મને પાછી બોલાવી લે તમે હવારમાં ગામમાં આવ્યા હતા હા આ બાબાને ઘીરે આવ્યા હતા હા આ છોડીને તમે હવે તપાસી હતી હા મેં તો ખુશખબરી આપી કે પ્રેગ્નન્ટ છે એમ અરે એ ખુશખબરી આપી તો બધી આ માથાકૂટ થઈ ગઈ પણ હું થયું આખું ગામ ગધાડે સડ્યું છે અને એમાં હું સડ્યો છું અરે બાપરે સાંભળો આખી વાત કરું એ છોડી આ છોડીને તમે હવે પ્રેગ્નેન્ટ તપાસી અને કીધું કે આ પ્રેગ્નેન્ટ છે અને પછી એના બાપાએ જેની માથે ડાઉટ હતા ને એ બધા છોકરાને ભેગા કર્યા આખા ગામને ભેગું કર્યું અને પછી કોઈ છોકરા માર્યા નહીં તો મને બોલાયો પછી હું આવ્યો અને મેં બધાને માર્યા ધોકે ને ધોકે બધા રોવા માંડ્યા પણ મારી પાસે એકય ન માન્યા અને મારી દીકરી આ છોડી નથી કહેતી કે આમાં કોનો હાથ છે હવે તમે કાંઈક આનો રસ્તો કાઢો એ સર હવે આનું કાંઈ ન થાય બસ એક જ રસ્તો છે આ બધાની લોહી લેબોરેટરી કરવી પડે તો ખબર પડી જાય કે આનો બાપો કોણ છે હે હા તો પાકું ખબર પડી જાય છે હા તરત જ પડી જાય અરે બાપરે આ રસ્તો તો બહુ સારો છે એમ જ કરવું છે હવે તમારી મને સાંભળો હવે તમે ગયા હવે આમાં ચીનો હાથ છે એ માણા ગયો સાંભળો તમારી માને તમારા બધાનો રિપોર્ટ થશે
અને પછી આમાં કોનો હાથ ને ખબર પડી જવાની છે. તો હજી કહું માની જાઓ, નકર રિપોર્ટમાં નામ આવીને હું ફાંસી દેવડાવીશ. ડૉક્ટર સાહેબ કોઈ નથી માનતું. એક કામ કરો, આ દૂધની ડેરી છે ને એમાં બધાને લઈ જાઓ અને રિપોર્ટ કરો. તમારી પાસે લોહી લેવાનું તો બધું હારે દેશે ને? હા બધું છે અમારા સાહેબ પાસે. હા તો જાઓ, હાલો સાહેબ. જાઓ, હું બધાને મોકલું છું. આ મોકલો. આ છોડીને લઈ જાઓ. હે તમારી માને બધા છોકરા જાઓ. હાલો. હે બાબા તું યાર, તું જા બાબા. અરે રે સાહેબ હું હા તું ક્યાં રહેસ? પાઠિયા બાપાને ઘર પાસે. ઘર પાસે રહેસ? આડી વંડી નથી ને? ના. જાતું હોય જા, તારે કળયુગ છે. તારે કોણ કેવું હોય કાંઈ ખબર પડતી નથી. હે હાલ તું, મારો દીકરો દેખાવમાં તો ગુંડાઈ ગયો. ઓલા બાપુ હે ને બાઠિયાનો. હાલ તું જા. સાહેબ હું તું જા ને. હજી તો કારા મોવારા જોતો ખરો. હે બાબા યાર તું જા. એ સાહેબ થોડી દાઢી થઈ 100 વરાનો ડો છે. લે ઓ વરા પેલાનું ઘી ગોર ખાધું હોય. હે હા જા જા મારો દીકરો. ઓય આ બાયુ રે કાઢ બધી ને. સાહેબ ઈ બૈરા છે ઈ નો હોય. એટલે હા એ બૈરા ન હોય નહીં. આ એની માને કેસદ એવો અઘરો હે ને તે કોણ બૈરા કોણ જાણે એ જ ભૂલાઈ જાય છે. હવે શું કરવું? ઓય હવે કેટલી વાર લાગશે? ડોક્ટર સાહેબ આવી ગયો રિપોર્ટ સર, આવી ગયો. રિપોર્ટ આવી ગયો? હા. વાહ બહુ ફાસ આવ્યો. અરે બાપરે, તમારું બાપ, આ નામ સાંભળીને તો મને ચક્કર આવી ગયા. આમાં કોનો હાથ છે ખબર છે? હે મને પરસ્યો વરવા મળ્યો હે. તમારો બાપ આમાં ઈ માણસનો હાથ છે કે આપણે વિચાર્યું નતું. તમારો બાપ ઈ માણસ રહ્યો ને, ઈ માણસ રહ્યો ને, ઈ માણસ આમાંથી કોઈ નથી. ઈ માણસ આમ છે, ઈ માણસ આમ છે. હાલો એને પકડી, હાલો પકડીને, હાલો પકડી મારી ભાઈ, હાલો. થોડો કાયગા તમને કે બાબા કોનો હાથ છે? થોડો સાહેબ પણ મને તો કહેતા જાવ કે આમાં કોનું નામ આવ્યું. તને નથી ખબર? ના એટલે જ મારી દીકરી હવારની કહેતી નહીં હોય. એક કામ કરો, તને હું કે વાયલામાં કોનો હાથ છે? હાલ ખાય